પોઝિટિવ થિંકિંગ, સારો વિચાર. આજની વાત છે હવળું વિચારો. માણસ બધું જ કરતા હોય છે, પણ હવળું વિચારે તો કેટલો મોટો લાભ થાય. ભગવાન સ્વામિનારાયણ મોડા ગામમાં બેઠા હતા, વહેલી સવાર હતી અને સૂર્યોદય થયા વગર એ વખતે સ્નાન કરવા જવાય નહીં, મોટી નદીમાં જવાનું હોય. એટલે પરમહંસો બેઠા હતા, પુરુષોત્તમ ઢોલિયા ઉપર બેઠા હતા અને મહારાજે કીધું કે આ સત્સંગ હે મોક્ષ કો ઠામ, સુલટ બાત જો ગ્રહે જેહી, સદ લીએ અક્ષર ધામ, ઉલટ બાત ગ્રહે ન કબૂ. જે કોઈ દી અવળું વાત નથી લેતો, હવળી વાત લે છે, એ સદ્ય અક્ષરધામ લે છે. અવળી વાત લે સદ્ય નરકનો કીડો બની જાય છે. એક જ વસ્તુ છે કે ભાઈ દ્રૌપદીએ મૂળ મહાભારતમાં ભીમસેન એવું કહે છે કે આંધળા હોય, અને એ એક ઊંધી વાત લઈ લીધી દુર્યોધને. આંધળો હતો નહીં, એને એટલું જ વિચારવાનું હતું કે ભાઈ મારો બાપ આંધળો છે, હું ક્યાં આંધળો છે. આ એને કંઈક દ્રષ્ટિભ્રમ છે. એને જો આંધળા એ છે કે એને ખોટું દેખાણું, કાઢી નાખવાનું હતું. પણ ઊંધી વાત લીધી તો આંધળો થઈ ગયો, અને આંધળો થઈ ગયો અને આખા કુટુંબને આંધળાએ હોમી દીધું. આ ઉલટું ગ્રહણ કરો તો સર્વ સત્યાનાશ નીકળી જાય. મહારાજ કહે છે કે સત્સંગ હે મોક્ષ કો ઠામ, સત્સંગ મોક્ષનું ઠામ છે, પણ હવળી વાત લ્યો તો. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી હતા. એક જ ટાઈમ જમતા હતા. સાક્ષાત્કારી સંત, બુવાના નરહરિદાસ પટેલના એકના એક દીકરા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત જતા ત્યારે એમના ઘરે રોકાણા હતા. એમની માતા ગુલાબબા, અને એમને આને જોઈને એમ થયું કે ઓહો આ તો સેવવા જેવા છે. અને એ કહે છે કે માં મારે આ પ્રગટ પ્રભુને સેવા જવું છે. ત્યારે પોતાના કાળજાના કટકા જેવા એ દીકરાને એને દાનમાં આપેલા. ગોપાળાનંદ સ્વામી ભેગા રહી એ સમર્થ સંત થયા હતા. એ બાલમુકુંદ સ્વામી 1943 ધામમાં ગયા. 3 દિવસ સુધી તો એના પલંગ આજુબાજુમાં દિવ્ય સુગંધની ફોરેમાં ઉઠી હતી. એવા સમર્થ સંત છેલ્લે બીમાર હતા. અને એમના સ્નેહી સંત પુરાણી જીષ્ણુદાસ સ્વામી, શાસ્ત્રી કૃષ્ણ સેવક સ્વામી, શ્રી કૃષ્ણ સ્વામી કહ્યું કે સ્વામી બીમાર છો, ભંડારમાં થોડુંક જમી લો ને. આગ્રહ કરીને વડીલ હતા એટલે એને કીધું કે હવે ક્યાં વડીલને ઇગ્નોર કરવા. ગયા અને ભંડારમાં ગયા તો જઈને જ્યાં બેઠા ત્યાં ભંડારી કોઈ કશે માથાના ફરેલા. એટલે આવીને કે છે રોજ એક ટાઈમ જમવાની વાત કરે છે અને અત્યારે આવ્યો, જા બધું ખૂટી ગયું એમ કહીને ઓલા બીમાર હતા એનું પત્તર પણ લઈ અને બાવડું પકડીને ભંડારમાંથી કાઢી મૂક્યા. હે ભગવાન, તમે મારી ઉપર બહુ કરુણા કરી. મારે એક જ વાર જમવાનો નિયમ હતો, તમે મારું હાચવો નિયમ. જો બે સાઈડ છે, એક બાજુ નિયમ હચવાનો સી પણ છે, એક બાજુ હું મારા કહેવાય થયો હતો. આ મોટા સ્વામી કીધું હવે જોઈજે તને ભંડારમાં બદલી ન કરાવી નાખું. તો આપણે હંમેશા નાના માણસોની નબળાઈ છે કે હંમેશા એ અપમાનને જ સ્વીકારે. સન્માન આદર આપ્યો હોય, સારું કર્યું હોય, બધું જ ભૂલી જાય. 99 હારા કર્યા હોય એ ભૂલી જાય, ને 1 પોઈન્ટ અપમાન હોય એ મગજમાં રાખે છે, અને એ એનો જીવનનો વિનાશ કરી નાખે છે. પાંડવોએ કેટલી વાર કૌરવોને મોતના મુખમાંથી બચાવ્યા હતા, તો પણ એક શબ્દ યાદ રાખી અને કૌરવોએ એના આખા કુળનું નિકંદન કરી નાખ્યું. આ અવળી વાત ગ્રહણ કરવાથી. આ બાલમુકુંદ સ્વામી હવળી વાત ગ્રહણ કરી. બીજે દિવસે ઓલા મોટા સ્વામી આવીને ખબર પડી કે મેં તને મારે તને આવીને જમાડવો જોઈએ, પણ મેં તને એકલો મૂક્યો અને હું થોડો કામમાં આવી ગયો, મને ક્ષમા કરજો. અરે તમારી જેવી કરુણા ક્યાંથી હોય? આ તો અહીંયા સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, એને કરુણા કરી એટલે મને આ એક ઉત્તમ અવસર આપ્યો મારું નિયમ હચવાનું. આ સંત એટલા બધા રાજી થયા, મોટા સંત એટલું હવળું લીધું. એ કે જા ભગવાનમાં કોઈ દોષ હોય તો તારામાં દોષ રહે. બ્રાહ્મી સ્થિતિએ પહોંચાડી દીધા. આ સવળું લેવાની તાકાત છે. જુનાગઢ પાસે પીપળિયા ગામ, ત્યાં રામજી પટેલ રે, સાધુ પ્રેમી. એને સંત ન મળે તો એમ થાય કે મને ભગવાન નથી મળ્યા. 15 દી
મહિનો સાધુની સેવા ન થઈ, દર્શન ન થયા હોય તો તાવ આવી જાય, અને સાધુ દર્શન થાય તો 103 ડિગ્રી તાવ હોય તો તાવ ઉતરી જાય. આટલા સાધુ પ્રેમી. ઘરનું મકાન કરતા હતા, સિઝનનો સમય હતો, 3 મહિના સુધી સાધુના દર્શને ન જવાનું. મગજમાં હતું મકાન નવું થાય સાધુને પધરામણી કરશું. અને જેવું તૈયાર થયું દોડીને જુનાગઢ ગયા. બાલમુકુંદ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી જુદા અને ગોપાળન સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી જુદા. બે બાલમુકુંદ સ્વામી, બે સમર્થ સદગુરુના શિષ્યો, બે સક્ષમ ને બહુ વચન સિદ્ધ પુરુષો હતા. એમના શિષ્ય પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી હતા, એમના શિષ્ય હરિજીવન સ્વામી, અને એમના શિષ્ય નીલકંઠચરણ સ્વામી, અને એમના શિષ્ય વર્તમાન વડતાલ ધામના કોઠારી દેવપ્રકાશ સ્વામી, જે પૂર્વ ચેરમેન હતા. આ બધી એરી પરંપરાના સંતો બધાય. આ પુરાણી હરિસ્વરૂપ સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી તમે મારે ત્યાં આવો. સ્વામી કીધું તમે ગરીબ છો. કેટલા સાધુ? અરે 60 સાધુ લઈને આવો. તો હું જુનાગઢ થી 60 સાધુ લઈને આવું, પણ તમારે રાંધવાની ખીચડી ને કઢી, બીજું કઈ નહીં બનાવો. ઓ બસ ગુરુ જેમ તમે કહો એમ. સ્વામીએ વચન આપ્યું. વચન લઈ રામજી પટેલ ઘરે ગયા, બ્રહ્મદેવને બોલાવી અને સરસ મજાનો દૂધ પાક, પૂરી, રોટલી, શાક વધુ બનાવ્યું, થોડી ખીચડી કઢી બનાવી. બીજે દિવસે હરિસ્વરૂપ સ્વામી જુનાગઢથી 60 સંતોને લઈ અને પીપળિયા પધાર્યા. વાજતે ગાજતે ગામના લોકોને કહી રાખેલું સ્વાગત કર્યું, ઘરે લઈ ગયા. સ્વામી કે હું થાળ કર્યો? અરે સ્વામી તમે કીધું. જોવા ગયા તો 300 માણસનો દૂધપાક બનાવેલો, બધા ગામના લોકોને જમવા આપેલું, આમંત્રણ આપેલું. સ્વામી કે ખીચડી કઢી કીધું તું તો કે તે દૂધપાક બનાવ્યો? એમ કરીને કશું જ પૂછ્યા વગર સ્વામી આમ કે નામ એ દૂધપાકનું મોટું તપેલું હતું એ ઊંધું કરી અને સીધું ઊંધું વાળી દીધું. જેવું દૂધપાકનું તપેલું ઊંધું વાળ્યું, હવે રામજી પટેલ તો નાચવા માંડ્યા. વાહ મહારાજ, વાહ મહારાજ, વાહ મુકતો, વાહ મહારાજ, વાહ મુકતો. બધાને એમ થયું કે દૂધનું તપેલું ઢોળાઈ ગયું ને એટલે રામજી પટેલને મગજ ખાઈ ગયું લાગે છે. સ્વામી હામું નામું જોઈ રહ્યા. પછી સ્વામી કહે છે કે રામજી આ તને દૂધ ઢોળ્યું, જોનારાનો ભાવ આવ્યો, તને ભાવ ન આવ્યો? જોનારાને તેમ સંકલ્પ થાય છે કે ખાવું નહોતું તો કાંઈ નહીં, પણ ઢોળ થોડું નાખવાનું હોય, મફત મળે. હારા સાધુને મફત મળે ને કઈ કિંમત જ ન હોય. બીજા તમે મન પર ઘરમાં ઘસબૂસ આવું કરે છે. અરે સ્વામી આજ સુધી મેં સાંભળ્યું તો કે સ્વામિનારાયણ ભગવાનના સંતો નિસ્વાદી વર્તમાન પાળે છે. આજ મને એના મૂર્તિમાન દર્શન થયા, જેનામાં સ્વાદીઓ કોઈ દિવસ દૂધપાક ઊંધો વાળે કે નહીં. હા હાલો હવે ભગવાનની કૃપા થઈ એમ કહીને 2 લીટર ઠપકારી જાય. અને ખીચડી કઢીની જગ્યાએ દૂધપાક હોય તો એ તો લટુપટું થઈ જાય. હા નિસ્વાદી વર્તમાન વાળા સાધુ મૂર્તિમાન આજ મારા આંગણે આવ્યા. એટલે આવા નિસ્વાદી વર્તમાન પાળનારા, નિષ્કામી વર્તમાન પાળનારા સંત રૂપે સ્વયં પુરુષોત્તમ નારાયણ આવ્યા. એના આજ મને મૂર્તિમાન દર્શન થયા એટલે હું નાચું છું. હરિસ્વરૂપ સ્વામી બાથમાં ઘાલીને ભેટી પડ્યા કે તે હવળું લીધું. જા આજથી ભગવાનમાં કોઈ દોષ હોય તો તારામાં દોષ રહે. અને એ જ વખતે એને આત્મામાં પરમાત્માના મૂર્તિ જળાળ જળાળ કરતી જળાળી ઉઠી, દેખાવા માંડી. અને અંદર બહાર જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે. આવી સ્થિતિ પામી. પણ ક્યારે? હવળું લીધું ત્યારે. હું તમને પૂછું કે આપણા ઘરે રસોઈ આવી હોય અને થોડુંક બગડ્યું હોય કેમ થાય? દૂધપાક ઢોળી નાખવાની ક્યાં વાત કરો છો? અમને એવા અનુભવ છે કે હવે કંઈક રસોઈ કરવા ગયા હોઈએ અને ગેસ પેટાવતા બાકસની હળી એક નીચે હોય ને કાળું ટપકું ગયું હોય તો એ કાળા ટપકાને લીધે એ બધી રસોઈ બગડી જાય. હના સંતોના હૈયા તોડ નાખે, આટલો ખીજાય. તમને અમારે મકાન બગાડવા બોલાવ્યા હતા? પણ આવા વિરલા કોક હોય. એક જગ્યાએ અમે સંતો રસોઈ કરવા ગયેલા અને અચાનક કુકરની સીટી ફાટી તો આખામાં કિચનમાં બધે ડાઘા પડ્યા. તો એ ભગત નાચવા માંડ્યા. શું કામ? એ કે સંતો તમે તો આજે રસોઈ બનાવીને વહી જઈશું, પણ આ હું જ્યારે ડાઘા આવી જોઈશ ને તેમ થાય કે મારા ઘરે સંતો આવ્યા હતા. આ મારે સંતોની કાયમ સ્મૃતિ બની રહી. આ હવળું લીધું કહેવાય. રાધા કૃષ્ણ સાથે રાસ રમતા હતા અને ભગવાનનો નખ વાગ્યો અને એને સહેજ ચામડી ઉતરી ગઈ. તો રાધાજી રોજ એને અંક છે જ ઓલું કરતા હતા. કૃષ્ણ કોકે પૂછ્યું કે રાધા આ શું કરો? તો કે કાનુડાની સ્મૃતિ છે. આપણને કોકે સહેજ વાગ્યું હોય ત્યારે ધ્યાન જ રાખતા નથી, બાડા થઈ ગયા છે.
એ રાધાજી સિંહાસનમાં કૃષ્ણ ભગવાન જોડે પૂજાય, હવળું લે એમાં આ તાકાત આવે. માટે આપણે પણ આજનું વિજ્ઞાન પણ આપણને એ શીખવાડે છે કે ભાઈ હવળું લ્યો, અવળું ન લ્યો. આપણા વચનામૃત પાને પાને એ કહે છે કે દત્તાત્રેય ભગવાનની જેમ ગુણ લેવાની જેનામાં શક્તિ હોય એનો પાયો સત્સંગમાં અચળ થાય, ગુણગ્રાહી થવું. ખૂબી ખોળો, ગુણ ગોતો, કેવું બહુ હેલું છે. પણ જે માણસ અહમ મમતાના કુંડાળામાં પૂરાયેલો હોય એ બીજાની ખૂબી ખોળી શકતો નથી, સારું સ્વીકારી શકતો નથી. માટે આપણે પણ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને સારું એ મારું, એ ભગવાન સ્વામિનારાયણ જેવી વૃત્તિ કેળવીએ, ભગવાન રામ કે કૃષ્ણ જેવી વૃત્તિ કેળવીએ, મહાન ભક્તોને મુક્તો જેવી વૃત્તિ કેળવી, આપણા જીવનને પણ આપણે ધન્ય ધન્ય બનાવીએ. આપણામાં પણ આવી સવળું લેવાની, સવળું જોવાની અને સારું કહેવાની શક્તિ આવે એ ભગવાનને પ્રાર્થના કરું છું. કેમ જે પારકા દોષ, પારકી ક્રિયા, પારક્યા ગુણ અને પારક્યો દેહ આપણું સર્વ પાયમાલ કરી નાખે છે. માટે પારકી પંચાયતને મૂકી અને બુરા ઢૂંઢન મેં ચલા, બુરા મિલે નહીં કોઈ, દિલ અપના જબ ખોલિયા, મુझसे બુરા નહીં કોઈ. એમ આપણે તરફથી વિચારી અને ગુણગ્રાહી અને સારું જોવાવાળા, પોઝિટિવ થિંકિંગ વાળા બની આપણા જીવનને ડિપ્રેશનમાંથી બહાર કાઢી અખંડ આનંદી બનાવીએ એ પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.